નમસ્કાર. ધોરણ 3 વિષય અંગ્રેજી અને એના યુનિટ્સ નંબર 8 એના સ્વયંધન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. નામ છે યુનિટનું એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ. એમાં માર્ગદર્શનમાં જોઈએ ચલો એક્ટિવિટીઝ નંબર 1, જેમાં કીધું છે કે નીચે આપેલ ચિત્ર જોઈ તેના સ્પેલિંગ લખો. જોઈએ અહીંયા તો આપણે પહેલું જે ચિત્ર છે એ કેનું છે? ટાઈગરનું. તો ટાઈગરમાં લખાય TIGER, લાયનમાં LION, અને અહીંયા આપ્યું છે દેડકો, તો દેડકામાં લખાશે FROG, ફ્રોગ. આગળ જોઈએ તો અહીંયા આપણને આપેલા છે જેમાં કૂકડો છે કોક, બરાબર, COCK, કાંગારૂ KANGARRO, ફિશ FISH. આગળ જોઈએ તો અહીંયા આપણને આપી છે કાઉ, જેનો સ્પેલિંગ બને છે COW, ખિસકોલી SQUIRREL, સ્ક્વારલ, બિયર BEAR. ત્યાર પછી અહીંયા આપેલા છે આપણને ટોર્ટોઇઝ TORTOISE, CROW, ક્રો, અને પિજન PIGEON, એટલે કબૂતર. ત્યાર પછી અહીંયા આપેલું છે આપણને મંકી MONKEY, મંકી એટલે વાંદરો, SPARROW, સ્પેરો એટલે ચકલી, અને RABBIT, રેબિટ એટલે સસલું. આવી રીતે સ્પેલિંગને તમારે બોલવાના પાછા લખતી વખતે, તો તમને ઝડપથી યાદ રહી જાય. ત્યાર પછી અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારું મનપસંદ પક્ષીનું ચિત્ર અહીં લગાવી તેનું નામ લખો. અહીં તમારું મનપસંદ ચિત્ર લગાવવાનું, પણ ઉપરનું નહીં લેવાનું, કોઈ અન્ય લેવાનું, અને એનું અહીંયા આપણે નામ લખવાનું છે. એવી જ રીતે અહીંયા તમારે મનપસંદ પ્રાણીનું ચિત્ર લગાવવાનું, અને ત્યાર પછી એ લગાવી અને અહીંયા એનું નામ લખવાનું છે. અને અહીંયા તમારું મનપસંદ ફળ, એનું ચિત્ર લગાવી અને એનું નીચે નામ લખવાનું છે, બરાબર. એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કીધું છે કે સ્ટોરી ટાઈમ, એટલે કે અહીંયા એક સ્ટોરી આપેલી છે, સાંભળજો. આ સ્ટોરીની અંદર તમને પાછળ આમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જોઈએ તો એમાં કહેશે કે ધ હેન હેડ 2 chicks, લાલુ એન્ડ પિલ્લુ. લાલુ લવડ રેડ things, પિલ્લુ લવડ yellow things. જોજો હં. લાલુ saw something on a plant and ate it up. His mouth started burning. He shouted, "Oh no, it is a red chili." Then Hen and Pilu came there. Pilu brought a yellow laddu. Lalu ate that yellow laddu. His mouth stopped burning. Lalu was happy. એક્ટિવિટીઝ નંબર 3, જે આપણે હાલ એક્ટિવિટીઝ નંબર 2 કરી એના આધારે છે કાઉન્ટ એન્ડ રાઇટ, એટલે કે ગણો અને લખો. શું? તો કે નીચે આપેલા સ્પેલિંગ વાર્તામાં કેટલી વખત આવ્યા તે ગણીને લખવાના છે. તો અહીં કીધું કે હાઉ મેની ટાઈમ્સ લલ્લુ, તો કે 5 વખત. હાઉ મેની ટાઈમ્સ પિલ્લુ, તો કે 4 વખત. હાઉ મેની ટાઈમ્સ લડ્ડુ, તો 2 વખત. જુઓ અહીંયા જે પિલ્લુની વાત કરે છે, અહીંયા આપણે જે પિલ્લુ આપ્યો છે એ આગળના ભાગમાં આપણે જે આપ્યું હતું એમાં PILU આપ્યું, એટલે બંને સરખા છે એમ ગણવાનું છે, બરાબર. એવી રીતે ગણતરી કરીને તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એ જ પિલ્લું અહીંયા છે એટલા માટે. ત્યાર પછી નંબર 4, હાઉ મેની ટાઈમ્સ યલો, તો કે 3 ટાઈમ્સ, અને હાઉ મેની ટાઈમ્સ હેન, 2 ટાઈમ્સ, બરાબર. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 4, નીચે આપેલી વાર્તા, બોલો બોલો, નીચે આપેલી વાર્તા ફરીથી લખો. એટલે કે આ જે વાર્તા આપવામાં આવી એને એવી ને એવી અહીંયા લખી નાખવાની છે. જોઈ અને સારા અક્ષરે જુઓ. અહીંયા તમને નમૂના રૂપ મેં આપ્યું છે, તો એમાંથી સરસ અને સુંદર અક્ષર લખ્યું. તમે પણ આવા સરસ અને સુંદર અક્ષરે લખવાનો પ્રયત્ન કરો. જોઈને જ્યારે લખવાનું ત્યારે તો ખાસ એક પણ ભૂલ ના પડે એવો પ્રયત્ન કરવાનો રહેશે, બરાબર.
એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કીધું છે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? ખાલી જગ્યા પૂરો. જોઈએ અહીંયા આપેલું છે એન એપલ, તો અહીંયા શું આવશે? એપલ્સ. કારણ કે આ એક સફરજન છે, જ્યારે આ ઘણા બધા સફરજન છે, એટલે આ સફરજન બોલે અને આ સફરજન કહેવાય વધારે, એટલે એની પાછળ એસ લાગે છે. બરાબર. નંબર 2 એની અંદર કીધું છે બેગ્સ. શું કીધું છે? બેગ્સ. તો આપણે અહીંયા શું લખીશું? અ બેગ, કારણ કે એક જ બેગ છે. એવી જ રીતે અહીંયા આપ્યું છે અ લાયન, તો અહીંયા આપણે લખીશું લાયન્સ, પાસે એસ લગાવીશું. એક કરતાં વધારે હોય ને એનું બહુવચન કહેવાય. તો અહીંયા એક વચન અને બહુવચન, આ એક વચન છે જ્યારે આ બહુવચન છે. બરાબર. આ એક વચન અને આ બહુવચન. અહીંયા જોઈએ તો આપણને આપેલું છે, કીધું છે કે ભાઈ અહીંયા આપણે શું આપેલું છે? મંકી, એક વચન. તો અહીંયા શું બનશે? એ તમારે લખવાનું. બરાબર. હમણાં અગાઉ શીખ્યું એ મુજબ. અને અહીંયા બીજું કહીએ એ મુજબ જ કે કાઉ. બરાબર. ઓલું જો તમે જાતે લખ્યું હશે આ રીતે બહુવચન, તો તમને ખ્યાલ આવી જાય કે આ બાજુ શું આવશે. તો આ બાજુ આપણને ખ્યાલ આવી જાય કે અ કાઉ આવે, અ ફ્રોગ તો ફ્રોગ્સ. બરાબર. એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6 એકદમ સરળ અને સહેલી છે. એમાં સૂચના છે કે નીચે આપેલા વાક્યો વાંચીને લખો. જો લખવાના, મેં હમણાં કીધું ને, જ્યારે પણ લખો ત્યારે સરસ સુંદર અક્ષર લખો. બીજું, લખીએ ત્યારે આપણે વાંચવાનું. જેમ કે અહીંયા જોઈએ પહેલું વાક્ય આપણે લખીએ છીએ તો કે ધીસ ઇઝ એન એપલ. બરાબર. બીજું લખીએ ધીઝ આર બેગ્સ. ત્રીજું ધેટ ઇઝ લાયન. અને ચોથું ધોઝ આર લાયન્સ. બધું જ જોઈને લખવાનું, પણ બોલીને લખવાનું. એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર કીધું છે કે ઉદાહરણ મુજબ ગણીને લખો. તો અહીંયા 50ની નોટ જોજો હો. અહીંયા આપણને આપ્યું છે તો કે આ 50ની નોટ, આ 20ની નોટ અને 20ની નોટ. તો કેટલા થયા? 50 ને 20, 70 ને 20, 80 અને 90. 90 ને 2 92. તો અહીંયા કેટલા આપેલા છે? 92. હવે આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો આ ગણતરી કરીને જોઈએ તો ખ્યાલ આવી જશે. આ કેટલા છે? તો અહીંયા આપેલા છે 50, 20 અને 20, 90. 90 ને 5 95. તો અહીંયા કેટલા લખ્યા આપણે? 95. એવી જ રીતે અહીંયા જોઈએ આગળ, તો અહીંયા ફરી આપણે જોઈએ છીએ આ કેટલા છે? 50, 20 અને 20. તો 90. 90 ને 5 95. 95 ને 2 97. તો અહીંયા આપણે લખીએ છીએ 97. તો અહીંયા આ એકમનું સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી કોમેન્ટ કરો. આવજો.